દોસ્તો, જ્યારે આપણે આપણો મોબાઈલની અંદર કોઈ પણ વસ્તુ ટાઈપિંગ કરતા હોઈએ છીએ, કોઈને મેસેજ કરતા હોઈએ છીએ, અથવા તો વોટ્સએપ કે કોઈ પણ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર ટાઈપિંગ કરીને કોઈની સાથે કન્વર્ઝેશન કરતા હોઈએ છીએ, કોઈની સાથે વાત કરતા હોઈએ છીએ, તો ઘણીવાર આપણાથી સ્પેલિંગ મિસ્ટેક થઈ જાય છે. કંઈ પણ વસ્તુ લખવામાં, ખાસ કરીને અંગ્રેજીમાં વાત કરતા હોય ત્યારે સ્પેલિંગ મિસ્ટેક થઈ જતી હોય છે. ત્યારે મોબાઈલની અંદર એવું સેટિંગ હોય છે કે જેને આપણે ઓટો કરેક્ટ કરી અને એ ભૂલ સુધારી શકીએ છીએ. એ ભૂલ ઉપર આપણો મોબાઈલ ક્યારે આપણને અપશબ્દો કહેતો નથી, ક્યારે ખોટા વેણ કહેતો નથી કે તમે આ ભૂલ કરી છે, તમને આની સજા થશે, કે નથી તમારું અપમાન કરતો આપણો મોબાઈલ. પરંતુ આપણને ઓટો કરેક્ટ કરવાની સિસ્ટમથી આપણને આપણી ભૂલ સુધારવા માટે કહે છે. એ આપણી પર ખીજાતો નથી. દોસ્તો, આપણા જીવનમાં પણ ઘણી વખત આવું બનતું હોય છે કે ઘણા લોકો નાની એવી ભૂલો કરીએ, નાની એવી મિસ્ટેક કરીએ તો લોકો આપણી પર ખીજાતા હોય છે. લોકો આપણને શીખવાડવાને બદલે, સબક આપવાને બદલે ખોટા આપણી પર એમ કહેવાય કે ગુસ્સો કરે, કોઈને કોઈ પ્રકારે આપણને આપણું અપમાન કરે, આપણને ન બોલવાનું બોલે, આપણી સાથે ખરાબ વર્તન કરે. પરંતુ એ સમયે એ વ્યક્તિ જો આપણને શીખવાડે, જો આપણને સાચું માર્ગદર્શન આપે તો આપણે એ ભૂલ કરતાં બચી જઈએ છીએ. દોસ્તો, આપણા જીવનમાં આપણે એક એવો મિત્ર કેળવવો જોઈએ જે આપણી ભૂલ, આપણી મિસ્ટેક હોય, આપણી ક્ષતિ હોય કોઈ પણ કાર્યમાં, તો એ આપણને હાથ પકડી અને શીખવાડે, આપણને સાચું માર્ગદર્શન આપે. આપણા જીવનની અંદર આવો મિત્ર હોવો જરૂરી છે. મિત્રના ટોળા રાખવા કરતાં સારા માર્ગદર્શક મિત્ર 1 થી 2 રાખવા વધારે બેટર છે, જે આપણને આપણે રસ્તો ભૂલ્યા હોય, ખોટી રાહ ઉપર હોય કે કોઈ પણ જગ્યાએ જ્યારે અટવાયા હોઈએ ત્યારે મોબાઈલના સેટિંગમાં જેમ ઓટો કરેક્ટ આવે છે ને, એમ એ પણ આપણા જીવનની અંદર ઓટો કરેક્ટ થઈ અને આપણી ભૂલો સુધારે. જો દરેકના જીવનમાં, દરેક વ્યક્તિના જીવનમાં આવા ઓટો કરેક્ટવાળા દોસ્ત જો હોય તો એનું જીવન ક્યારેય એની ગાડી કોઈ અવળા પાટે ચડતી નથી. એ સદંતર હંમેશા એકદમ રાઈટ વે ઉપર ચાલે છે. એટલે આપણે પણ ક્યારેય કોઈ પણ વ્યક્તિ, કોઈ મિત્ર, કોઈ સગા સંબંધી કે દોસ્ત ભૂલ કરે તો એની માથે ખીજાવું નહીં. આપણે એને સમજાવવું, આપણે એને સાચવવું, એને સાચું માર્ગદર્શન આપવું. એને ખીજાવવાને બદલે એને ખોટું માર્ગદર્શન આપીશું અને આપણે એને એમ કહેવાય કે શીખવાડીશું તો એ સાચા રસ્તે ચાલશે. પરંતુ ખોટું માર્ગદર્શન જો આપીશું અને એની પર ગુસ્સો કરીશું તો એ ક્યારેય નહીં શીખે. એટલે આ વિડીયોના માધ્યમથી દરેક દોસ્તને હું એક વસ્તુ ચોક્કસથી કહીશ કે આપણા દરેકના જીવનમાં એક ઓટો કરેક્ટવાળો દોસ્ત ચોક્કસથી રાખજો, જે આપણી ભૂલોને સુધારી અને આપણું જીવન આગળ વધારે. દોસ્તો, વિડીયો જો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા એ ઓટો કરેક્ટવાળા દોસ્તને આ વિડીયો શેર કરજો. જય સીતારામ.